રાધનપુર સુઈગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. પાર્ક કરેલા ડમ્પર પાછળ બાઇક અથડાતા રેલવે કર્મચારીનું મોત. રાધનપુર સુઈગામ હાઈવે પર ભીલોટ ગામ નજીક ગત રાત્રિએ એક કરુણ અકસ્માત સર્જાયો હતો. કોઈપણ પ્રકારના ચેતવણી સંકેત, ઇન્ડિકેટર કે રિફ્લેક્ટર વગર રોડ પર પાર્ક કરેલા ડમ્પરની પાછળ બાઇક અથડાતા 50 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ રાધનપુરની રેલવે કોલોનીમાં રહેતા અને રેલવે વિભાગમાં જ ફરજ બજાવતા રણછોડભાઈ ભાવસંગભાઈ ઠાકોર, ઉંમર આશરે 50 વર્ષ, એક ભજનના કાર્યક્રમમાં હાજરી આપીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ભીલોટ ગામ પાસે હાઈવે પર ઊભેલા એક ડમ્પર પાછળ તેમનું બાઇક ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે રણછોડભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમની હાલત અત્યંત નાજુક હોવાથી સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રેલવે કર્મચારીના અકાળે અવસાનથી પરિવાર અને રેલવે કોલોનીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ કાર્યવાહી. આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે રાધનપુર પોલીસે બેદરકારીપૂર્વક ડમ્પર પાર્ક કરનાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર જોખમી રીતે વાહનો પાર્ક કરતા ચાલકો સામે રોષ જોવા